ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનું નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ છીએ. એનો ટોપિક છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આ પ્રશ્ન જે ખરા તો એ પ્રશ્નની અંદર ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ જણાવો એમ જો પ્રશ્ન પૂછાય તો એની અંદર તમે કેવી રીતે ડેવલપમેન્ટ કરશો અથવા તો એની અંદર પ્રશ્નનો જવાબ કેવી રીતે આપશો તો એ તરફ આપણે આગળ વધીએ. તો સામાન્ય રીતે એમ કહી શકીએ છીએ કે આ નિયમ એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એને આપવાનો પ્રયત્ન કરેલો છે. થોડુંક સમજી લઈએ તો એની અંદર આ નિયમની અંદર શું કહેવા માગે છે કે પરસ્પર ક્રિયા કરતા ન હોય, બરાબર, એટલે પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓ આની અંદર લેવાના છે, બરાબર છે. જો પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા હોય એવા વાયુઓ તમે લો તો એની અંદર નિપજ બની જાય છે અથવા તો એની અંદર અન્ય સંયોજન બની જાય છે જે એની અંદર આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર યુઝ કરી શકીએ નહીં. પણ પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા ના હોય તેવા જ આની અંદર વાયુઓનું મિશ્રણ લેવાનું છે. તો આપણે નિયમ લખીએ તો પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા ના હોય તેવા વાયુઓ તેવા વાયુઓ આની અંદર આપણે યુઝ કરવાના છે. હવે અહીંયા આપણે એમ વિચારી લઈએ છીએ કે આ કોઈ પણ વાયુઓ હોય તો એની અંદર પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, બરાબર. તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આવો એને ડાલ્ટને એની અંદર નિયમ આપવાનો પ્રયત્ન કરેલો છે. તો આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા પરસ્પર રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓ જ લેવાના છે અને એ મિશ્રણનું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું એની અંદર જોવા મળે. આપણે થોડુંક આ નિયમ વ્યવસ્થિત સમજી લઈએ તો એની અંદર દાખલા તરીકે આપણે વાયુ એક લઈ લઈએ છીએ, બરાબર. એ વાયુ એકની અંદર આપણે એમ વિચારવાનું છે કે એનું આ વાયુનું જે આંશિક દબાણ કેટલું હોઈ શકે છે તો આપણે P1 લઈ લઈએ છીએ. એટલે આ એનું આંશિક દબાણ થયું P1. એનું શું થયું? આંશિક દબાણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજા નંબરે આપણે વાયુ 2 લઈ લઈએ તો એનું આંશિક દબાણ શું કહેવાય? P2. ત્રીજા નંબરે આપણે વાયુ 3, એનું આંશિક દબાણ શું કહેવાય છે? P3. એટલે આ વાયુ આપણે જે લીધેલા છે તો આ વાયુઓ એની અંદર આપણે એમ વિચારવાનું છે કે એ પોતે એની અંદર રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં અથવા તો એની અંદર નિપજ અથવા તો કોઈ પણ પ્રકારના સંયોજનો એની અંદર બનાવવા જોઈએ નહીં જ્યારે એની અંદર તમે એક પાત્રની અંદર ભરો છો ત્યારે. હવે આપણે આટલા વાયુઓ એની અંદર લઈ લીધેલા છે. હવે આપણે આની અંદર એમ કહી શકીએ છીએ કે દરેક વાયુ એ અલગ રીતે ક્રિયાશીલ થાય છે. આની અંદર જે દરેક વાયુ હોય એ દરેક વાયુ અલગ રીતે એની અંદર ક્રિયાશીલ થાય છે, બરાબર. એની અલગ અલગ રીતે એ ક્રિયાશીલતા એની અંદર જોવા મળે છે. હવે અહીંયા આપણે એમ પણ કહી શકીએ છીએ કે એ દબાણે કે જે સમાન કદ અને તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાયુ એ ક્રિયાશીલતા એની અંદર ક્રિયાશીલ જોવા મળે. એટલે આપણે અહીંયા એ દબાણે મીનિંગ જે દબાણ હોય છે એ દબાણે એની અંદર સમાન કદે એટલે જે પાત્રની અંદર લેવામાં આવે એ
પાત્રનું કદ સમાન અને તાપમાન પણ સમાન, તો દરેક વાયુ એ અલગ રીતે એની અંદર ક્રિયાશીલ જોવા મળે છે. મીનિંગ એમ કહી શકીએ છીએ કે વાયુઓના મિશ્રણમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થતું હોય એવું આની અંદર આંશિક દબાણ જોવા મળે. એટલે આની અંદર દરેક વાયુ વડે, એટલે અહીંયા આપણે વાયુ 1 લઈ લઈએ તો એનું આંશિક દબાણ P1 હોય, વાયુ 2 લઈ લઈએ તો એનું આંશિક દબાણ P2 હોય, વાયુ 3 લઈ લઈએ તો એનું આંશિક દબાણ P3 એની અંદર જોવા મળે. હવે નિયમ કહે છે એ પ્રમાણે કે મિશ્રણનું કુલ વ્યક્તિગત એની અંદર વાયુનું દબાણ, બરાબર, તો અહીંયા એ આંશિક દબાણ એના સરવાળા જેટલું થાય, એટલે મિશ્રણનું કુલ દબાણ. એટલે આપણે આ નિયમ પ્રમાણે અહીંયા લખી શકીએ કે P ટોટલ એટલે કુલ દબાણ થયું, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ દરેક વાયુનું એની અંદર આપણે આંશિક દબાણ, તો અહીંયા P1 વત્તા P2 વત્તા P3, બરાબર. અપ ટુ તમે જેટલા વાયુ એની અંદર મિશ્રણની અંદર લો એટલા વાયુઓ તમે આની અંદર લઈ શકો છો. એટલે P4 આવે, P6 આવે, જે તમે એની અંદર વાયુ હોય એ વાયુ તમે એની અંદર લઈ શકો છો. સમીકરણ આપણે 1 કહી દઈએ. એટલે આટલે સુધી આપણે રાખીએ એની અંદર આપણને સમજ પડે છે એ માટે. એટલે આ આખી લીટી એક વાક્યની અંદર જવાબ કહેવાય એનો. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર થોડીક સમજ આપેલી છે કે આપણને એની અંદર P કુલ એટલે P ટોટલ, આની અંદર જે P ટોટલ આપેલા છે તો એ P કુલ વાયુના મિશ્રણનું કુલ દબાણ છે, અને P1 P2 અને P3 એ વાયુનું શું કહેવાય આંશિક દબાણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આની અંદર સમજ આપેલી છે થોડીક સામાન્ય સૂત્રની અંદર આપણને, તો એ પણ આપણે આની અંદર સમજી રહીએ કે સામાન્ય રીતે વાયુઓમાં જ્યારે પાણી પણ એની અંદર એકઠા કરવામાં આવે, દાખલા તરીકે કોઈ પણ એની અંદર એક પાત્ર હોય છે, એ પાત્રની અંદર આપણે એની અંદર પાણી લઈ લઈએ છીએ, આની અંદર શું લઈ લઈએ છીએ H2O પાણી લઈ લઈએ છીએ, અને આ પાત્રની ઉપર જ્યારે આપણે એની અંદર વાયુ એકઠા કરીએ, એટલે અહીંયા આપણે વાયુઓ આપણે જે લીધેલા છે એ વાયુ આપણે આની અંદર મૂકીએ છીએ. તો આ વાયુઓ જે આપણે અહીંયા લીધેલા છે કે વાયુ 1 2 3, તો એ વાયુઓ અહીંયા આપણે મૂકીએ છીએ, તો આ વાયુઓ શું થાય અહીંયા, તો એમ કહી શકીએ છીએ કે આ વાયુઓ એ H2O પર એકઠા કરેલા છે. તો એકઠા કરવામાં આવે તેથી તે કેવા જોવા મળે, તો ભેજવાળા જોવા મળે. એટલે આ વાયુ એની અંદર કેવા બને છે, તો ભેજવાળા એની અંદર બને છે. આપણે સામાન્ય સમજ છે કે પાણી પર જ્યારે વાયુ તમે એકઠા કરો છો એટલે વાયુ એના ઉપર હોય તો એ વાયુ કેવા બનશે, તો ભેજવાળા એ વાયુ એની અંદર બનતા જોવા મળે છે. બરાબર, આ રીતે એની અંદર આપણે સમજી શકીએ છીએ. હવે આની અંદર થોડુંક વિચારવાનું છે, એનું સૂત્ર આવે છે, એ સૂત્ર આપણે આની અંદર મેળવવાનું છે. હવે આની અંદર બે ટાઈપના વાયુઓ જોવા મળશે. એક એની અંદર સૂકા, બરાબર, એટલે સૂકા વાયુ, અને એક એની અંદર ભેજવાળા વાયુ એટલે બાષ્પ દબાણ ધરાવતા વાયુઓ એની અંદર જોવા મળશે. તો અહીંયા આપણે સૂકા વાયુનું દબાણ શોધવાનું છે. એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ કે સૂકા વાયુઓ માટે, એટલે અહીંયા શુષ્ક વાયુઓ માટે, શુષ્ક વાયુ સૂકા વાયુઓ માટે પાણીની જે સૂકા વાયુનું દબાણ એ પાણીની બાષ્પ દબાણ ધરાવતા પાણીની બાષ્પ દબાણ ધરાવતા બરાબર છે. તો એ પાણીનું એની અંદર સૂકા વાયુનું દબાણ એ પાણીની બાષ્પ દબાણ ધરાવતા અથવા પાણીની જે બાષ્પ હોય એ બાષ્પ ધરાવતા, અહીંયા આપણે થોડી એમ લખી દઈએ કે પાણીની બાષ્પ ધરાવતા ભેજવાળા વાયુનું દબાણમાંથી જે ભેજવાળા વાયુ હોય એ ભેજવાળા વાયુનું દબાણમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરવામાં આવે છે. આની અંદર મીનિંગ એમ થયો
કે કોઈ પણ એની અંદર શુષ્ક વાયુનું તમારે દબાણ શોધવું હોય તો આ સૂત્ર આપણને એમ કહેવામાં આવે છે કે PO2 એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ શુષ્ક વાયુ ઇઝ ઇક્વલ ટુ P ટોટલ માઇનસ, તો આની અંદર જે આપણને દર્શાવે છે એમ તે અહીંયા લખ્યું છે કે જલીય તાણ, બરાબર, માઇનસ P ટોટલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જલીય તાણ. હવે આ ટાઈપનો એની અંદર આપણને શબ્દ મૂકેલો છે તો અહીંયા આપણે એ જલીય તાણ શું છે તો એ પણ સમજી લઈએ. તો આ સૂત્ર આ રીતે આપણે લખી શકીએ છીએ કે PO2 એટલે શુષ્ક વાયુ બરાબર P ટોટલ માઇનસ PO2 બાષ્પ, એટલે અહીંયા PO2 બાષ્પ એટલે PS2 ની તમે બાષ્પ અહીંયા લખી શકો છો, બરાબર. એટલે અહીંયા જે બાષ્પ હોય એ બાષ્પ એની અંદર આપણે લેવાની, એટલે પાણીની બાષ્પ આપણે એની અંદર લેવાની છે. એટલે જલીય તાણ એટલે શું કહેવાય? જલીય તાણ એટલે બાષ્પ દબાણ કહેવાય. જે પાણીનું બાષ્પ દબાણ હોય છે તો એ બાષ્પ દબાણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ શબ્દ તમારે ધ્યાન રાખવાનું કે P શુષ્ક વાયુ ઇઝ ઇક્વલ ટુ P કુલ એટલે ટોટલ માઇનસ PS2O એટલે જલીય બાષ્પ કહેવાય. બાષ્પ એની અંદર લઈએ છીએ એ બાષ્પ એટલે જલીય તાણ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો આટલી વસ્તુ એની અંદર સામાન્ય બેઝિક સમજ આપી છે. આ સૂત્ર થોડુંક એની અંદર તમે ધ્યાન રાખજો, કારણ કે આ સૂત્ર ઘણી બધી વાર એક્ઝામ્પલની અંદર કામ આવશે. તમને એમ કીધું હોય કે PO2 શુષ્ક વાયુ આપેલું હોય, S2 આપેલું, P ટોટલ શોધવાના કીધા હોય, અને કેટલીક વાર તમને PO2 શુષ્ક વાયુ શોધવાના કીધા હોય તો P ટોટલ PS2O ની અંદરથી જે બાષ્પ દબાણ છે એ આની અંદરથી આપણે બાદ કરી દેવાનું, અથવા PS2O નું બાષ્પ દબાણ શોધવાનું કીધેલું હોય અને PO2 શુષ્ક વાયુનું તમને આપી દીધેલું હોય તો એ રીતે પણ તમે સૂત્ર કન્વર્ટેશન કરી અને ગણતરી કરી શકો છો. આટલી વસ્તુ આપણને આની અંદર સમજ આપેલી છે, બરાબર છે. તો મિત્રો હવે થોડાક એની અંદર આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે જે સૂત્ર તરફ આગળ વધવાનું છે આટલી વસ્તુ તમારે એની અંદર નોંધ રાખજો અથવા તો એની અંદર સમજજો કે કેવી રીતે એની અંદર આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે, બરાબર છે. આ વસ્તુ થોડીક ધ્યાન રાખવાની છે. હવે મિત્રો આપણે આ નિયમ જે આપ્યો છે એ નિયમનું આપણે ગાણિતીય સમીકરણ તરફ આપણે આગળ વધવાનું છે. નિયમ બરાબર તમે એની અંદર તૈયાર કરી લેજો. આ નિયમ પ્રમાણે આ વાયુ આપણે અલગ અલગ લીધેલા છે, એનું આંશિક દબાણ પણ લઈ લીધેલું છે. હવે થોડાક એની અંદર આપણે આગળ વધીએ. તો ધારો કે T તાપમાને અહીંયા આપણે નોંધ કરીએ કે ધારો કે T તાપમાન એની અંદર T તાપમાને એની અંદર 3 વાયુઓ એટલે 3 વાયુ એટલે આપણે આની અંદર સમજી લેવાનું કે વાયુ 1, વાયુ 2 અને વાયુ 3. બરાબર. 3 એની અંદર વાયુઓ એ V કદ ધરાવતા એક પાત્રમાં ભરવામાં આવે છે. V કદ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે. હવે આની અંદર એક ચોખવટ તો નિયમની અંદર ડાલ્ટને કરી દીધેલી છે કે આ વાયુઓ એવા છે કે જે પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. તો આટલી વસ્તુ આપણને એની અંદર ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે એની અંદર કોઈ સંયોજન એની બનાવે કે કોઈ નિપજ એની અંદર બનશે નહીં. એટલે એવા એ વિકદના પાત્ર જે છે એ વિકદના પાત્રની અંદર એ મિશ્રણની અંદર 3 વાયુ આપણે એની અંદર ભરી શકીએ છીએ. અને એનું આપણે અહીંયા આંશિક દબાણ જે છે એ આંશિક દબાણ પણ એની અંદર જાણીએ છીએ. તો અહીંયા આંશિક દબાણ અનુક્રમે એટલે 3 વાયુઓના તો આંશિક દબાણ આપણે લઈ શકીએ છીએ કે P1 છે, બીજા વાયુનું આંશિક દબાણ P2 છે, બીજા વાયુનું આંશિક દબાણ એની અંદર P3 છે. એટલે 3 વાયુઓ માટે આપણે આંશિક દબાણ આપણે આની અંદર જાણીએ છીએ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આપણે આદર્શ વાયુ સમીકરણનો આની અંદર ઉપયોગ કરવાનો છે કે આદર્શ વાયુ સમીકરણ તો આપણે એની અંદર જાણીએ છીએ કે PV nRT. આ આપણે સમીકરણ લઈએ છીએ. PV nRT સમીકરણની અંદર આપણે શું કરવાનું છે કે અહીંયા આપણે દબાણ શોધવાનું છે
દબાણના સંદર્ભમાં અથવા આંશિક દબાણના સંદર્ભમાં આ બધી વસ્તુ આપણે મેળવવાની છે. એટલે આપણે દબાણ એની અંદર સૂત્ર કરતા બનાવી દઈએ. તો આ સૂત્રની અંદર આપણે એમ લખી શકીએ છીએ કે P is equal to nRT divided by V. ઓકે, એટલે મીનિંગ એમ થયો કે દબાણ આપણે સૂત્ર કરતા બનાવીએ છીએ તો એનું આંશિક દબાણ ત્રણ વાયુ માટે હવે આપણે આની અંદર વિચારીએ તો અહીં આપણે લખી શકીએ છીએ કે P1 એટલે P1 is equal to મોલના સંદર્ભમાં આની અંદર વિચારવાનું છે. અલગ અલગ એની અંદર વાયુ છે તો એના મોલ પણ અલગ અલગ હોય. એટલે N1 આ અચળ છે, T તાપમાન અચળ છે, અને V કદ એ પણ એની અંદર અચળ છે. એટલે એક સમાન તાપમાન અને V કદ ધરાવતા એક પાત્રની અંદર એટલે P1 is equal to N1RT divided by V. એ જ રીતે P2 is equal to N2RT divided by V. તે જ રીતે ત્રીજા નંબરે P3 is equal to N3RT divided by V. આ ત્રણ ટાઈપના આપણને આની અંદર સમીકરણ પ્રાપ્ત થાય છે. જો આદર્શ વાયુ સમીકરણ કેટલું બધું કામમાં આવે છે તો આ બધી વસ્તુ આપણે વિચારવાની છે. બરાબર છે. તો આટલી વસ્તુ એના પરથી આપણને મળી ગઈ. હવે આ P1 ની કિંમત, P2 ની કિંમત અને P3 ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકવાનું છે. P ટોટલ વાળું સમીકરણ આપણે જે અગાઉ લખેલું છે તો એ સમીકરણની અંદર આપણે આ એપ્લાય કરવાનું છે. એટલે P1 + P2 + P3 એની અંદર આ કિંમત આપણે મૂકીએ. બરાબર છે. અહીં આપણે મૂકી દઈએ એની કિંમત કે P ટોટલ is equal to P1 ની અંદર N1RT divided by V વત્તા N2RT divided by V વત્તા N3RT divided by V. હવે આની અંદરથી આપણે અચળાંક કોમન કાઢી લઈએ તો અહીંયા આપણે લખી શકીએ છીએ P કુલ N1 વત્તા N2 વત્તા N3 તો અહીંયા RT divided by V. આ ટાઈપનું આપણને સમીકરણ એની અંદર પ્રાપ્ત થાય. હવે આની અંદર આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ એની અંદર જે વાયુ આપેલા છે તો એ વાયુ માટે આની અંદર આપણે સમજ મેળવવાની છે. આને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ છીએ, સમીકરણ 2. હવે આ સમીકરણ જે આપેલું છે એ સમીકરણને P1 વાળું જે સમીકરણ હોય, P1 વાળું ગમે તે એક સમીકરણ આપણે એપ્લાય કરવાનું છે. તો P1 વાળું સમીકરણ છે તો એને P કુલ વડે એની અંદર ભાગવાનું છે. એટલે આ સમીકરણને આના વડે આપણે એને ભાગવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણે એક જ સમીકરણ લેવાનું છે P1 વાળું અને એની અંદર સાબિત કરી પછી P2 વાળું અને પછી P3 વાળું એક જ જવાબ એની અંદર મળે. તો અહીંયા P1 વાળું સમીકરણ છે તો આની અંદર આપણે લખી શકીએ છીએ કે P1 ભાગ્યા P કુલ is equal to P1 ની અંદર આપણે અહીંયા જાણીએ છીએ એ પ્રમાણે એના મોલ N1 છે RT divided by V. આટલું એની અંદર એની કિંમત છે. હવે આ સમીકરણ આટલું એની અંદર મૂકી દઈએ N1 વત્તા N2 વત્તા N3 કૌંસ પૂરો RT divided by V. બરાબર છે. હવે આ સમીકરણની અંદર આપણે વ્યવસ્થિત બનાવી દઈએ તો અહીંયા N1 ભાગ્યા N1 વત્તા N2 વત્તા N3 ગુણ્યા એટલે એના ગુણાકારની અંદર સ્ટેપ જશે તો અહીંયા આપણે લખી શકીએ છીએ RT આ ભાગ્યાના ગુણકમાં જશે એટલે RTV ભાગ્યા આ પણ ભાગ્યાના ગુણકમાં આવે છે એટલે RTV એટલે આ સ્ટેપ આપણને એની અંદરથી જતું રહેશે. તો અહીંયા P કુલ is equal to N1 ભાગ્યા N1 વત્તા N2 વત્તા N3 આપણને એની અંદર પ્રાપ્ત થતા જોવા મળશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે P કુલ is equal to N1 divided by N1 વત્તા N2 વત્તા N3 આપણને એની અંદર જોવા મળે છે. હવે આપણે આની અંદર N1 વત્તા N2 વત્તા N3 is equal to એના મોલ આપેલા એટલે અહીંયા આપણે N is equal to મૂકી શકીએ છીએ N1 વત્તા N2 વત્તા N3 એટલે એ બધાની જગ્યાએ આપણે કુલ મોલ મૂકી શકીએ છીએ N. તો અહીંયા P કુલ is equal to N1 ભાગ્યા કુલ મોલ એને આપણે મૂકી શકીએ છીએ. એટલે અહીંયા N
એ આપણને કુલ મોલ એની અંદર પ્રાપ્ત થઈ જાય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર જાણીએ છીએ કે N1 ભાગ્યા એની અંદર N, કે N એટલે મીનિંગ કુલ મોલ, તો એની અંદર આપણે એના મોલ અંશ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે મૂકી શકીએ છીએ x1. બરાબર છે. તો આ સૂત્રની અંદર આપણને અહીંયા જે પ્રાપ્ત થયું તો P1 અહીંયા જે આપણે મૂકેલું છે એ પ્રમાણે P1 ડિવાઇડેડ બાય P કુલ, તો અહીંયા આપણે મૂકી શકીએ છીએ આ સૂત્રની અંદર કે P1 ભાગ્યા P કુલ, અહીંયા P1 ભાગ્યા P કુલ, બરાબર છે, કુલ ટોટલ. તો અહીંયા આપણે P1 ભાગ્યા P કુલ દબાણ x1 મૂકી શકીએ. હવે P1 માટે અહીંયા આપણે શોધવું હોય તો P1 x1, બરાબર છે, એના મોલ અંશ ઇન્ટુ P કુલ, એટલે અહીંયા કુલ દબાણ તમે એની અંદર લઈ શકો છો. આ આંશિક દબાણ માટે 1 માટે આપણને મળ્યું. એ જ રીતે આપણે P2 માટે લખવું હોય તો P2 x2, P કુલ દબાણ આપણને એની અંદર મળશે. પછી એ જ રીતે P3 માટે લખવું હોય તો P3 x3, P કુલ, એટલે ત્રણે ત્રણ વાયુ માટે આપણને એનું આંશિક દબાણ પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શોર્ટ આઉટ બધા માટે આપણે કોમન લખવું હોય, દાખલા તરીકે આ સામાન્ય સમીકરણ આપણે આના માટે લખવું હોય તો અહીંયા લખી શકીએ છીએ બધાનું કોમન, તો Pi xi P કુલ, એટલે અહીંયા બધા માટે સામાન્ય સમીકરણ આ આપણને પ્રાપ્ત થાય, Pi xi P કુલ. તો આ રીતે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તમારે એની અંદર ધ્યાન રાખવાનું છે. તો આ બધી વસ્તુઓ તમારે એની અંદર એક્યુરેટ અથવા તો વ્યવસ્થિતપણે એની અંદર તમારે લખવાની થશે. બરાબર, ચોપડીની અંદર પણ લખજો અને એની અંદર ગણતરી જે આપેલી છે તો એ ગણતરી પણ એની અંદર વ્યવસ્થિત કરજો. તો આટલી વસ્તુ થોડીક ધ્યાન રાખજો. હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે ઉદાહરણ આપણે જોઈએ તો એ ઉદાહરણની અંદર એમ કીધું છે કે O2 જે નિયોન અને એની અંદર ડાયઓક્સિજનનું મિશ્રણનું એની અંદર પ્રમાણ આપેલું છે. તો એ મિશ્રણના પ્રમાણની અંદર O2 એટલે ડાયઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો 70.6 ગ્રામ છે. બરાબર છે. એ જ રીતે એની અંદર નિયોનનું પ્રમાણ કેટલું આપ્યું છે તો 167.5 ગ્રામ એની અંદર આપેલું છે. P ટોટલ તમને એની અંદર આપ્યા છે કે P ટોટલ 25 બાર દબાણે એની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ અને નિયોનનું આંશિક દબાણ આપણે આની અંદર શોધવાનું થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આંશિક દબાણ શોધવાનું થાય તો એના માટે આપણે પહેલાં સૌપ્રથમ મોલ શોધવા પડે. તો મોલ આપણે એની અંદર જાણીએ છીએ મોલ વજન ભાગ્યા એનો આણ્વીય દર અથવા તો એનું મોલર દર. તો અહીંયા પહેલાં ઓક્સિજન માટે શોધી લઈએ. ઓક્સિજનની અંદર એનું વજન કેટલું આપ્યું છે તો 70.6 ડિવાઇડેડ બાય એનો આણ્વીય દર, એટલે અહીંયા 16 દુના 2 પરમાણુ એટલે 16 દુ 32. તો આપણને એના મોલ કેટલા મળશે O2ના? તો O2ના મોલ આપણે જ્યારે ભાગાકાર કરીશું તો એની અંદર તો 2.21 મોલ એની અંદર પ્રાપ્ત થશે. 2.21 મોલ આપણને એની અંદર મળશે. બરાબર છે. હવે એ જ રીતે આપણે નિયોનના મોલ શોધવાના છે. તો અહીંયા આપણે નિયોન લખી દઈએ. તો નિયોન માટે અહીંયા આપણને મોલ શોધવાના કીધા છે. મોલ સંખ્યા ઇક્વલ ટુ અથવા મોલ ઇક્વલ ટુ અહીંયા લખી શકીએ છીએ આપણે વજન ભાગ્યા એનું આણ્વીય દર અથવા તો એનો મોલર દર. તો નિયોન માટે અહીંયા 167.5 આપેલા છે. 167.5 ગ્રામ નિયોનનું આણ્વીય દર એટલે 10 અને 2 પરમાણુ એટલે 10 ગુણ્યા 20. બરાબર. તો અહીંયા ભાગાકાર આપણે જ્યારે નિયોન માટે કરીશું ત્યારે એનો ભાગાકાર એ આપણને સમથિંગ 8.375 જેવો એની અંદર જોવા મળશે. આટલા મોલ આપણને નિયોનના મળ્યા અને આટલા મોલ 2.21 મોલ એ આપણને એની અંદર ઓક્સિજનના પ્રાપ્ત થયા. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આપણે કે ડાયઓક્સિજનના મોલ અંશ ગમે તે એક જણના મોલ આપણે મોલ અંશ શોધી લઈએ. બરાબર છે. તો ડાયઓક્સિજનના મોલ અંશ આપણે શોધીએ કે O2ના મોલ અંશ. O2ના મોલ અંશ શોધવા માટે આપણે એનું સૂત્ર હવે જાણીએ છીએ કે મોલ અંશ એના જે કોઈ એકના મોલ ભાગ્યા કુલ મોલ. મોલ અંશ
ઇઝ ઇક્વલ ટુ O2 ના મોલ ભાગ્યા કુલ મોલ. O2 ના આપણને મોલ કેટલા મળ્યા છે? 2.21 ભાગ્યા એની અંદર આપણને જે કુલ મોલ કેટલા છે તો બંનેનો સરવાળો કરી દેવાનો. 2.21 વત્તા 8.375. બરાબર, આ બંનેનો સરવાળો કરી લો અને એની અંદર તમને મોલ અંશ જે કરા એ મોલ અંશ આપણને O2 ના પ્રાપ્ત થઈ જાય. તો મોલ અંશ O2 ના આપણને આ બંનેનો જે સરવાળો એ સમથિંગ એની અંદર 10.585 જેટલો મળશે. એટલે 2.21 ભાગ્યા 10.585 સમથિંગ આપણને એની અંદર મળે છે. તો જ્યારે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું એટલે ઓનલી એની અંદર 0.21 10 છે એટલે 0.21 આપણને પ્રાપ્ત થઈ જશે. આ મોલ અંશ કોના મળ્યા? આપણને O2 ના મોલ અંશ મળ્યા. બરાબર છે. હવે આપણે O2 ના મોલ અંશ મળ્યા તો એ જ રીતે તમારે એની અંદર મોલ અંશ શોધવા હોય તો નિયોનના મોલ અંશ શોધી શકો છો. બરાબર છે. પણ આપણે શું કરવું છે કે ડાયરેક્ટ એની અંદર ગણતરી કરીએ તો પણ એની અંદર તમે કરી શકો છો. એના મોલ અંશ ડાયરેક્ટ શોધવા હોય તો પણ આપણે એની અંદર શોધી શકાય છે. પણ આપણે આ જ રીતે આગળ વધીએ કે નિયોનના મોલ અંશ બરાબર નિયોનના Ni2 ના મોલ ભાગ્યા કુલ મોલ. એટલે નિયોનના આપણને મોલ અંશ શોધવા માટે એના મોલ કેટલા છે? 8.375 મોલ ભાગ્યા એના કુલ મોલ તો 10.575. આ બંનેનો ભાગાકાર કરીએ આપણે તો એની અંદર આપણને જવાબ મળશે 0.79. એટલે સમથિંગ એની અંદર આટલા આપણને મોલ અંશ નિયોનના પ્રાપ્ત થશે. બરાબર, બંનેના મોલ અંશ આપણને મળી ગયા. આના ઓક્સિજનના મળ્યા અને નિયોનના પણ મળ્યા. હવે આપણે એની અંદર જે કીધું છે એ પ્રમાણે આગળ વધવાનું છે કે અહીંયા વાયુનું આંશિક દબાણ શોધવાનું છે. બરાબર છે. વાયુ એટલે PO2 માટે આંશિક દબાણ શોધવાનું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે P કુલ દબાણ ગુણ્યા એની અંદર એના ઓક્સિજનના મોલ અંશ અહીંયા ગુણ્યા મોલ અંશ ઓક્સિજન માટે. એ જ રીતે નિયોન માટે Ni2 P કુલ ગુણ્યા નિયોનના મોલ અંશ. બરાબર છે. તો અહીંયા આપણે મૂકી શકીએ છીએ આ સૂત્રની અંદર P કુલ એટલે આપણે અગાઉ આપી દીધેલા છે 25 ગુણ્યા મોલ અંશ ઓક્સિજન માટે કેટલા છે? 0.21. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને એની અંદર જે જવાબ પ્રાપ્ત થશે તો 5.25. આટલા એની અંદર PO2 ના મળશે. હવે નિયોન માટે તો P કુલ એટલે 25 બાર તો આપણને એની અંદર સમજ જ છે. પણ આના મોલ અંશ કેટલા મળ્યા આપણને? 0.79. બરાબર, બંનેનો એની અંદર આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણને નિયોનના પ્રાપ્ત થશે. તો નિયોન માટે એની અંદર ગુણાકારની અંદર આપણને 19 સમથિંગ 25 બાર આપણને આટલો એની અંદર અથવા તો 75 આજુબાજુ એની અંદર આપણને જવાબ પ્રાપ્ત થાય છે. આટલા બાર એની અંદર મળશે. આ નિયોન માટે મળ્યા અને આ જે ગ્રાફ એ O2 માટે આપણને મળે. તો આ રીતે એક્ઝામ્પલ આપ્યો હોય તો એ એક્ઝામ્પલની અંદર થોડુંક ધ્યાન રાખવું અને ગણતરી એની અંદર તમારે કરવાની. તો એ પણ ધ્યાન રાખજો કેવી રીતે એક્ઝામ્પલ ગણ્યો છે. સ્ટેપમાં ગણતરી કરવાની, સૂત્ર મૂકવાના અને પછી જ એની અંદર આગળ વધજો. ઓકે.